આ શાક જોઈને તો એવું લાગશે કે બહુ જ તીખું હશે, પણ એવું નથી. અમે છે ને શાકમાં કલર પકડાય ને એ વાળું મરચાંનો ભૂકો વધારે નાખીએ છીએ, એટલે ખાલી દેખાવમાં જ લાલ ચટક દેખાય છે. શાક વઘારીને હું બહાર ગઈ તો ખિસકોલી બેન છાના મુના નાસ્તો કરતા હતા ને મમ્મી ગુંદા લઈને બેસી ગયા છે. આનો બનાવવાનો છે સંભારો. સૌથી પહેલા મમ્મીએ ગુંદાના 2 ફાડા કરીને મીઠામાં રાખી દીધા, પછી એમાં થોડા કેરીના કટકા પણ સુધારીને નાખ્યા. હવે સંભારો વઘારવા માટે એક તપેલીમાં થોડુંક તેલ ગરમ કર્યું, એમાં મેથી અને જીરું મૂકીને ગુંદા અને કેરી વઘારી નાખ્યા. કેરી એટલે નાખી કે બહુ ચીકાશ ન પકડે સંભારો. મીઠામાં તો પહેલેથી જ ગુંદા બોળેલા હતા એટલે ખાલી હળદર જ નાખી છે. હવે પછી થોડીક વાર ગેસ ધીમો રાખીને એમનેમ સંભારો ચડવા દીધો, એટલે સરસ મજાનો ગુંદાનો સંભારો બનીને તૈયાર છે. પણ સાચું કહું તો મને ગુંદાનો સંભારો નથી ભાવતો. પછી હું બહાર બેઠી હતી ને આ એક કેરી ખેરી. આ દેશી કેરી છે, આનું નામ ગાજરિયો કેરી છે, કેમ કે આ કેરીમાં છે ને ગાજર જેવી સુગંધ આવે અને ખાઈએ ને ત્યારે પણ ગાજર જેવો સ્વાદ આવે. ઘરમાં તો ક્યાંય કંઈ બાકી નહીં રાખ્યું હોય કામાક્ષીએ ચિતરવામાં, અને હવે બારોબાર આ કામ ચાલુ કર્યું છે. બપોરે તો બહુ તડકો પડે છે, થોડીક ઠંડારક કરવા માટે મેં શેરડીનો રસ પીધો, પણ રાત્રે પાછું સરસ ઠંડુ વાતાવરણ થઈ જાય છે અમારે તો, એટલે આજે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આ ત્રણેય અલગ અલગ પાંદ મિક્સ કરીને એના ભજીયા બનાવવાના છે. તો આ ત્રણેય પાનનું નામ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. મસ્ત પછી મમ્મીએ ભજીયા બનાવી નાખ્યા, સાથે દહીંની ચટણી પણ છે, પણ ઈ હું વિડીયોમાં લેતા ભૂલી ગઈ છું. મને છે ને એકદમ બધું કચુંબર વધારે હોય ને એવા જ ભજીયા બહુ ભાવે. ચાલો તો હવે હું ભજીયા ખાઈ લઉં ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.